મીઠું પકાવવા માટે રણમાં પાણીની તકલીફ વધારે. તો આ જો તમને પટ દેખાય ને મિત્રો, આ પટમાં તમે ગમ્યા બોર પણ છે, બંબુડું પાણી મળે નહીં. તો આજે છે ને એટલા માટે આપણે શ્રીફળ એટલે કે નારિયેળ છે ને પાણી જોવાનું જુઓ. તો આજે આપણે માતાજીનું નામ લઈ અને આજે આ શ્રીફળથી આપણે રણમાં પાણી જોવાનું છે. તો ચાલો બતાવી મિત્રો. અમુક લોકો કહે છે કે ખોટું પડે છે, અમુક કહે છે કે સાચું પડે, નારિયેળથી પાણી જોયું. તો આજે આપણે મિત્રો હથેળીમાં જમણા હાથે નારિયેળ પકડવાનું, હથેળીમાં રાખવાનું ને હાલ્યું જવાનું. જ્યાં પાણીનો આવરો છે ત્યાં નારિયેળની ચોટલી હાથે જ ઊંચી થઈ જશે ચોટી જો. તો આપણે નારિયેળ લઈને હાલ્યા જ આવીએ છીએ મિત્રો. અને પણ જ્યાં પાણીનો આવરો હોય છે ત્યાં નારિયેળની ચોટલી ઊભી થઈ જાય છે અને આવરો ન હોય ત્યાં નીચે નમી જાય છે ચોટલી જો. તો હાવ સીધી ચોટલી થઈ જાય મિત્રો. તો અહીંયા પણ પાણીનો આવરો હશે એવું ખરું. તો આજે આપણે અહીંયા રણમાં આજે આપણે છે ને કોદારીથી મુહૂર્ત કરી વાળીએ અને ટૂંક જ સમયમાં આપણે અહીંયા બોર પાડશું અને તમને વિડીયોમાં બતાવશું કે પાણી આવ્યું કે ન આવ્યું. આપણે અહીંયા આજે નારિયેળથી રણમાં પાણી જોયું છે. મીઠું બનાવવા માટે પાણીની તકલીફ છે એટલા માટે જો નારિયેળ પણ હથેળીમાં આપણે ઊભા છે તો એમને આમ ખીતો છે ને પાણીનો આવરો હોય જાય પછી આપણે હાલે જોઈએ એટલે આ નારિયેળ પણ નીચું નમી જાય મિત્રો. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને વધુ પસંદ આવ્યું તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો. તો બસ આટલું જ. અને અમારી ફેસબુક આઈડીમાં પણ સપોર્ટ કરતા રહેજો. એમાં દલાઈજી નામ છે, ઇન્સ્ટામાં દલાઈજી છે. તો મિત્રો અમારી ચેનલમાં તમે સપોર્ટ કરજો. બસ ખૂબ ખૂબ આભાર તમારો. જય માતાજી.